Amalgamation of companies. Amalgamation, સૌથી પહેલા તો વર્ડ amalgamation શું કહે છે કે amalgamate થવું મને જોડાણ ભેગું થવું, બરાબર. જ્યારે બે કંપની છે એ એક કંપની બીજી કંપની સાથે કનેક્ટ થઈ જાય, જોડાઈ જાય બધી રીતે, મતલબ કે જૂની કંપની છે પોતાનું એક્ઝિસ્ટન્સ, જૂની કંપનીઓ છે એ એક્ઝિસ્ટન્સ છે એ કેન્સલ કરે અને નવી કંપની એક ચાલુ કરે, બંને મળીને, બરાબર છે. તો આને શું કહેવાય? અમાલ્ગમેશન. સિમ્પલ એક્ઝામ્પલ કે માની લો A લિમિટેડ છે, B લિમિટેડ છે, બંને વર્કિંગ કન્ડિશનમાં છે. બે કંપની છે એ મ્યુચ્યુઅલી ડિસાઈડ કરે છે કે આપણે આ બે કંપની કરી દઈએ બંધ અને એક નવી જ કંપની ચાલુ કરીએ, કંપની C. તો આને આપણે શું કહેશું? અમાલ્ગમેશન. Why there is need for amalgamation? તો કે ભાઈ એની પાછળના રીઝન તો ઘણા બધા હોઈ શકે, જેમ કે કંપનીઝ છે એ મેનેજમેન્ટ સેન્ટ્રલાઇઝ કરવા માંગતી હોય, મતલબ કે બંને કંપની, જૂની કંપની છે એ એક જ મેનેજમેન્ટની અંડરમાં કામ કરવા માંગતી હોય. રિસોર્સિસ છે એ પુલ કરવા માંગતી હોય, જેમ કે બે જુદી કંપની હતી તો એના રિસોર્સિસ પોતપોતાના લિમિટેડ હતા. હવે જો બે કંપની ભેગી થશે તો રિસોર્સિસ છે એ વધી જશે, જેના કારણે પ્રોડક્શન શું થશે? પહેલા કરતાં વધારે પણ કરી શકશે અને પહેલા કરતાં એને લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરવાનો બેનિફિટ મળશે. સેકન્ડ, પર યુનિટ કોસ્ટ છે રિડ્યુસ થઈ શકશે. રીઝન તો કે પહેલા પ્રોડક્શન છે બે કંપની અલગ કરતી હતી, હવે બે કંપની મળીને પ્રોડક્શન કરશે તો પ્રોડક્શન ઓન લાર્જ સ્કેલ થશે, લાર્જ સ્કેલ પર પ્રોડક્શન થશે તો પર યુનિટ કોસ્ટ રિડ્યુસ થશે. ડન. એ સિવાય પણ નાના મોટા ઘણા બધા બેનિફિટ જોઈ શકીએ, જેમ કે જોઈએ તો કેપિટલનો યુઝ છે એ પહેલા બે કંપની પાસે કેપિટલ જો તો લિમિટેડ હતી, હવે બે કંપનીની કેપિટલ ભેગી થશે તો કેપિટલ બેઝ મોટો એવો મળશે યુઝ કરવા માટે. ડન. તો આવી રીતના ઘણા બધા બેનિફિટ્સને કારણે કંપનીઝ છે મર્જ થતી હોય, અમાલ્ગમેટ થતી હોય, બરાબર. પણ આપણે તો શું કરવાનું છે? અહીંયા અકાઉન્ટિંગ કરવાનું છે. કન્સેપ્ટ તો સમજ્યા કે ભાઈ આને અમાલ્ગમેશન કહેવાય, બરાબર છે, પણ શું કરવું પડશે આપણે અકાઉન્ટિંગની અંદર? તો કે બે જૂની કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સ ક્લોઝ કરવા પડશે ને, કેમ કે નવી કંપની જ એક્ઝિસ્ટન્સમાં આવે છે C લિમિટેડ. તો આ C લિમિટેડ છે એને કઈ રીતે ઓપન કરવી અને A અને B ને કઈ રીતે ક્લોઝ કરવી. ડન. આનું અકાઉન્ટિંગ આપણે કરવાનું છે. તો ભાઈ અકાઉન્ટિંગની અંદર આપણે જોવા જઈએ તો બે જૂની કંપની છે એ બંધ થાય છે, એનો મતલબ કે બે કંપની પોતાનો બિઝનેસ સેલ કરે છે, મતલબ કે એક છે કંપની A, એક છે કંપની B. આ બંને કંપની છે એ ક્લોઝ ડાઉન થાય છે, બરાબર છે. આ બંને કંપની ક્લોઝ થાય છે અને એની જગ્યાએ એક નવી કંપની ફોર્મ કરે છે જે છે C લિમિટેડ. તો એનો મતલબ આ A અને B બંને કંપની કઈ કહેવાશે? બંને કંપની કઈ કહેવાશે? સેલિંગ કંપની. અને આ C લિમિટેડ છે એ આ A અને B નો બિઝનેસ શું કરી રહી છે? પરચેઝ. તો આને આપણે કઈ કંપની કહેશું? પર્ચેસિંગ કંપની. તો અહીંયા આપણે અકાઉન્ટિંગ છે એ ત્રણ જગ્યાએ કરવાનું રહેશે. એક તો A ની બુક્સ છે એ ક્લોઝ કરવી પડશે, રીઝન એ બંધ થાય છે. નેક્સ્ટ B ની બુક્સ છે એ ક્લોઝ કરવી પડશે, રીઝન એ પણ બંધ થાય છે. અને નવી કંપનીના બુક્સમાં આ A અને B ની એસેટ્સ અને લાયબિલિટીઝ એને શું કરવી પડશે? રેકોર્ડ કરવી પડશે. તો C લિમિટેડની બુક્સમાં ઓપનિંગ એન્ટ્રીઝ કરવી પડશે. તો ટૂંકમાં આ ત્રણ વસ્તુનું અકાઉન્ટિંગ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. ડન. સૌથી પહેલા જૂની કંપનીઓ કરશું બંધ, બરાબર છે. તો ભાઈ બંધ કરશો તો એના શેર હોલ્ડરને એનું જે કંઈ પણ ફંડ અત્યાર સુધીનું હશે એ બધું પે કરી દેશું. અચ્છા, નવી કંપની છે એ જૂની કંપનીઓ પરચેઝ કરે છે, રીઝન આ પરચેઝિંગ કંપની છે, તો બેટા બદલામાં કંઈક આપવું એ પડશે ને, તો એને શું કહેશું? પરચેઝ કન્સિડરેશન. કાઈક પેમેન્ટ C છે એને કરશે, કાઈક પેમેન્ટ C છે B ને કરશે, બરાબર છે. પણ એ પેમેન્ટ કરશે કેમ? તો એને પહેલા તો શું કાઢવું પડશે? કંપની A ની નેટ એસેટ કેટલી છે, કંપની B ની નેટ એસેટ કેટલી છે. ભાઈ અકોર્ડિંગલી હું પેમેન્ટ કરીશ ને, હું પહેલા જોઈશ કે મને શું મળે છે. હું C લિમિટેડ છું તો હું શું વિચારીશ? વોટ આઈ એમ ગેટિંગ, મને શું મળે છે A લિમિટેડ પાસેથી. તો કે ચેક કરો A લિમિટેડ પાસેથી નેટ એસેટ. નેટ એસેટ એટલે શું બેટા? તો કે ટોટલ એસેટ માઈનસ ટોટલ લાયબિલિટી કરતા નેટ શું મળે છે એની સામે આપણે શું ડિસાઈડ કરશું કે ભાઈ A છે એ C ને
કે ભાઈ આ કંપનીને હું આટલું પેમેન્ટ કરીશ, જો હું વધારે કઈ પેમેન્ટ કરવા રેડી થઈ હોઈશ તો એને બોલશું આપણે ગુડવિલ, અને જો હું એને ઓછું કઈ પેમેન્ટ કરીશ તો એને આપણે બોલાવશું કેપિટલ રિઝર્વ. સેમ વસ્તુ અહીંયા બી લિમિટેડ માટે કરશું. બી લિમિટેડ માટે પહેલા તો શું કેલ્ક્યુલેટ કરશું, નેટ એસેટ કઈ રીતના, અગેન ટોટલ એસેટ માઈનસ ટોટલ લાયબિલિટી. એના અકોર્ડિંગલી આપણે શું ડિસાઈડ કરશું કે બી લિમિટેડ ને કેટલું પેમેન્ટ આપશું, જે મળે છે એની સામે કેટલું પેમેન્ટ આપીએ છીએ એ ચેક કરશું. જો વધારે પેમેન્ટ કરતા હશો એ નહીં આપવાનું તો ગુડવિલ કહેશું, જો ઓછું પેમેન્ટ કરતા હશો તો એને કેપિટલ રિઝર્વ કહેશું. ચાલો સરસ. તો ભાઈ આ તો વાર્તા તો નહીં થઈ, તો કે સી ડિસાઈડ કરશે કે આપણે એને પેમેન્ટ આપશું અકોર્ડિંગ ટુ ઇટ્સ નેટ એસેટ. હવે વાત કરીએ, ચલો નક્કી કરી લીધું કે ભાઈ આપણે એ લિમિટેડ અને બી લિમિટેડ ને આટલું પેમેન્ટ આપવાનું છે, પણ વાર્તા ચાલુ તો ક્યાંથી થાય, તો પહેલા તો એ ને બંધ કરવી પડે, બી ને બંધ કરવી પડે. તો બેટા સૌથી પહેલા જર્નલ એન્ટ્રી, આજના લેક્ચરનો આપણો મોટિવ એ છે કે જર્નલ એન્ટ્રી આપણે ખાસ સમજવાની રહેશે. કોની બુક્સમાં, તો કે ઇન ધ બુક્સ ઓફ સેલિંગ કંપનીઝ જર્નલ એન્ટ્રી, બરાબર છે, કેમ કે એની બુક્સ ઓફ અકાઉન્ટ્સ આપણે કરવાની છે ક્લોઝ. તો જર્નલ એન્ટ્રીની વાત કરીએ, બરાબર, તો સૌથી પહેલા તો એન્ટ્રી નંબર 1 શું કરશું, તો કે ભાઈ અહીંયા તમે એની બુક્સ અત્યાર સુધી તો ચાલુ જ છે, કન્ટિન્યુ છે, બરાબર. તો એનો મતલબ એની બુક્સમાં ઘણી બધી અસેટ્સ હશે, ઘણી બધી લાયબિલિટીઝ હશે. તો આપણે અસેટ અને લાયબિલિટીને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું, જેને નામ આપશું રિયલાઇઝેશન અકાઉન્ટ. રીઝન આ અસેટ્સ અને લાયબિલિટીઝ આપણે એક્ચ્યુઅલી શું કરીએ છીએ, રિયલાઇઝ કરીએ છીએ, બરાબર છે. અને રિયલાઇઝ કરીએ છીએ ઇન ધ સેન્સ વોટ, કે આપણે કોને આપી દઈએ છીએ, નવી કંપની સી લિમિટેડને આપી દઈએ છીએ. તો એ રિયલાઇઝેશન અકાઉન્ટ એક ઓપન કરવું પડશે, અને એમાં સૌથી પહેલા આપણે અસેટ્સ છે બધી ટ્રાન્સફર કરશું અને બધી લાયબિલિટીઝ ટ્રાન્સફર કરશું. ડન. ચલો, તો એના માટે સૌથી પહેલી જર્નલ એન્ટ્રી નંબર 1 તમારી બુકમાં પેજ નંબર પેજ નંબર 41 ઉપર છે, જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ સેલિંગ કંપની. ખાસ આ વસ્તુ આપણે જોઈશું. એન્ટ્રી નંબર 1 સૌથી પહેલા તો શું કરશું, ઓલ એસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. જેટલી એસેટ છે, રીઝન કંપની બંધ થઈ છે ને, તો બધી એસેટ અને બધી લાયબિલિટીઝ ને આપણે શું કરી દેશું, ટ્રાન્સફર કરી દેશું રિયલાઇઝેશન અકાઉન્ટ. તો બેટા એસેટની બેલેન્સ હોય કેવી, નોર્મલી એસેટની બેલેન્સ કેવી હોય, ડેબિટ બેલેન્સ ઓબ્વિયસલી. તો જો એસેટની ડેબિટ બેલેન્સ હોય એને આપણે ટ્રાન્સફર કરીએ ક્યાં, તો એની બેલેન્સ કેવી થઈ જાય, એસેટ અકાઉન્ટ બંધ કરવું હોય તો એની બેલેન્સ કેવી પાડી દેવી પડે, હવે ક્રેડિટ. તો એ અકાઉન્ટ શું થઈ જાય, ક્લોઝ. આપણે અહીંયા અકાઉન્ટ્સ ક્લોઝ જ તો કરવા છે. ડન. તો શું કરશું ભાઈ, તો કે એસેટ છે એને આપણે ટ્રાન્સફર કરીએ છીએ રિયલાઇઝેશન અકાઉન્ટમાં, તો એની બેલેન્સ છે એ ડેબિટ હતી એ કરી નાખીએ હવે ક્રેડિટ. અને કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ, રિયલાઇઝેશન. તો એન્ટ્રી શું પડશે, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ. ડન. એન્ટ્રી નંબર 1. એન્ટ્રી નંબર 2 શું કરશું, આપણે લાયબિલિટીઝ ટ્રાન્સફર કરશું આવી જ રીતના. ક્યાં ટ્રાન્સફર કરશું, રિયલાઇઝેશન અકાઉન્ટમાં. તો બેટા લાયબિલિટીઝની બેલેન્સ હોય કેવી, નોર્મલી ક્રેડિટ બેલેન્સ. તો એને આપણે ટ્રાન્સફર કરશું તો કેવી થઈ જશે, ડેબિટ. તો એન્ટ્રી શું પડશે, લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ચાલો ભાઈ, જેટલી એસેટ હતી, જેટલી લાયબિલિટી હતી એ બધી આપણે શું કરી દીધી, ટ્રાન્સફર. ચલો ભાઈ, એ નોર્મલી બેલેન્સ શીટ હોય, જેમ કે આ એ લિમિટેડ છે માની લો, એ આપણે બંધ કરીએ છીએ, બરાબર. તો બેલેન્સ શીટ હોય, આ બેલેન્સ શીટ, બરાબર છે. એમાં અસેટ અને લાયબિલિટીઝ. ડન. અસેટ સાઈડ અહીંયા બધી અસેટ્સ છે, બરાબર છે. અસેટ ની અંદર એક પાર્ટ હોય ફિક્સ અસેટ, એક પાર્ટ હોય કરંટ અસેટ, અને આ બાજુ શું હોય, લાયબિલિટીઝ. એમાં અહીંયા હોય કેપિટલ અને અહીંયા હોય કરંટ લાયબિલિટી. નોર્મલી બહુ ડિટેલમાં આપણે ડિવાઇડ નથી કરતા, પણ નોર્મલી આટલી વસ્તુ હોય. તો મેં અસેટ ટ્રાન્સફર કરી દીધી બધી, અસેટમાં બધી આવી ગઈ, ફિક્સ અસેટ, કરંટ અસેટ બધી ટ્રાન્સફર કરી દીધી. એમે લાયબિલિટી ટ્રાન્સફર કરી દીધી જૂની કંપનીની. તો બેટા જૂની કંપનીનું હોય તો શું, કેપિટલ એન્ડ ટૂંકમાં કેપિટલની સાથે સાથે શું આવી ગયું, રિઝર્વ એન્ડ સરપ્લસ. તો ભાઈ આટલું વધ્યું,
તો આને ટ્રાન્સફર એ મારે આ બંધ કરવું છે ને આ A ની બેલેન્સ શીટ છે બરાબર મારે આને શું કરવી છે ક્લોઝ કરવી છે તો ક્લોઝ કરવા માટે મેં આ અસેટ્સ ટ્રાન્સફર કરી દીધી લાયબિલિટી ટ્રાન્સફર કરી દીધી તો હવે આ કેપિટલ શું કરશું શેર હોલ્ડરના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશું બરાબર છે તો ચેક કરો એન્ટ્રી નંબર 3 when shareholders fund transfer to shareholder account તો ભાઈ કેપિટલ ની બેલેન્સ હોય કેવી કેપિટલ અને રિઝર્વ્સ ની બેલેન્સ હોય કેવી લાયબિલિટી સાઈડ છે ને તો ડેફિનેટલી આની બેલેન્સ કેવી રહેવાની ક્રેડિટ બેલેન્સ આ બાજુ જે હોય એની બેલેન્સ કેવી હોય ડેબિટ બેલેન્સ તો બેટા ક્રેડિટ બેલેન્સ છે ટ્રાન્સફર કરવી હોય તો એકાઉન્ટમાં સેમ અમાઉન્ટ થી શું પાડવી પડે ડેબિટ ડન તો એન્ટ્રી શું પાડશું તો કે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ રિઝર્વ એન્ડ સરપ્લસ અકાઉન્ટ ડેબિટ ટુ એ કોને ટ્રાન્સફર કરી દેશું તો કે કોનું છે ભાઈ આ ફંડ શેર હોલ્ડરનું તો શેર હોલ્ડરના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો ડન તો ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડન હવે ભાઈ જેમ કેમ કેપિટલ અને રિઝર્વ એન્ડ સરપ્લસ એવી રીતના ઘણીવાર કંપનીની અંદર ફિક્ટિશિયસ લોસીસ પણ હોય સોરી ફિક્ટિશિયસ એસેટ્સ પણ હોય તો ફિક્ટિશિયસ એસેટ છે કે તમે આ બાજુ ડન અહીંયા એક પોર્શન આવે ફિક્ટિશિયસ એસેટ ડન તો આ ફિક્ટિશિયસ એસેટ પણ કહેવાય કોના ભાગની શેર હોલ્ડરની બરાબર તો એ ફંડ પણ કોને જાય પણ ભાઈ આ બેલેન્સ તો કેવી છે ડેબિટ બેલેન્સ તો એને શું પાડશું ક્રેડિટ ફિક્ટિશિયસ એસેટ અકાઉન્ટ ક્રેડિટ થશે તો કોને જશે કોને ઇક્વિટી શેર હોલ્ડર ને તો એન્ટ્રી શું પડશે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ફિક્ટિશિયસ એસેટ્સ ઇફ એની અવેલેબલ ઇન ધ બેલેન્સ શીટ હોય તો કરારથી લઈ આવવાની નહીં ડન ચાલો ભાઈ બેલેન્સ શીટ ની અંદર જે તમે કેપિટલ જોઈ ઈ કેપિટલ છે ઈ પાછી બે પ્રકારની પણ હોઈ શકે ભાઈ કેપિટલ ઇક્વિટી પણ હોય અને સમમાં પ્રેફરન્સ કેપિટલ પણ હોય તો જો પ્રેફરન્સ કેપિટલ છે તો શું કરવાનું તો પ્રેફરન્સ શેરહોલ્ડરના અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરી દેવાની તો બેટા બેલેન્સ કેવી ક્રેડિટ કેન્સલ કરવી હોય તો કરવાની ડેબિટ બરાબર તો એન્ટ્રી શું પડશે પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ચલો ભાઈ ઇક્વિટી કેપિટલ ટ્રાન્સફર કરી દીધી ઇક્વિટી શેર હોલ્ડર રિઝર્વ એન્ડ સરપ્લસ પણ ટ્રાન્સફર કરી દીધું ઇક્વિટી શેર હોલ્ડર જો કોઈ પ્રેફરન્સ શેર કેપિટલ હોય તો એ પણ ટ્રાન્સફર કરી દીધી પ્રેફરન્સ શેર હોલ્ડર નેક્સ્ટ હવે શું કરવાનું ચાલો સરસ બધું ટ્રાન્સફર થઈ ગયું આ ટ્રાન્સફર આ બધું ટ્રાન્સફર થઈ ગયું બરાબર હવે શું કરવાનું તો કે ભાઈ હવે સૌથી પહેલા તો મારા ધંધો હું એ લિમિટેડ ચલો ભાઈ હું મારો બિઝનેસ સી લિમિટેડ ને આપું છું તો સી લિમિટેડ મને કંઈક આપશે ને ડન તો મને શું આપશે પરચેઝ કન્સિડરેશન તો સૌથી પહેલા તો પરચેઝ કન્સિડરેશન શું કહું છું રિસીવેબલ ડ્યુ થાય છે પરચેઝ કન્સિડરેશન કેટલું ડ્યુ થાય છે તો કે એ નક્કી કરશે સી લિમિટેડ એને મારી નેટ એસેટ જોઈ લીધી હશે કઈ રીતના ટોટલ એસેટ માઈનસ ટોટલ લાયબિલિટી ચેક કરીને એને નેટ એસેટ કાઢી લીધી નેટ એસેટ ની સામે એને શું ગણ્યું નેટ પેમેન્ટ એ ડિપેન્ડ કરે છે સી લિમિટેડ ના મેનેજમેન્ટ પર કે એ કેટલું નેટ પેમેન્ટ કન્સિડર કરે છે ડન કંપનીની ગુડવિલ આ તેના આધારે જોશે ડન ચલો હવે નેટ પેમેન્ટ ડિસાઈડ થઈ ગયું ભાઈ એને કીધું કે ચલો અમે 10 લાખ આપવા માટે રેડી છીએ ડન ચલો પહેલા તો પરચેસ કન્સિડરેશન ડ્યુ મતલબ અમાઉન્ટ ઇઝ રિસીવેબલ તો એન્ટ્રી શું પડશે રિસીવેબલ ની when purchase price is receivable બેટા આપે છે કોણ સી લિમિટેડ કોણ છે પરચેસિંગ કંપની તો એન્ટ્રી શું પડશે પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ રીઝન રિયલાઇઝેશન અકાઉન્ટ માં મેં શું કર્યું છે બેટા રિયલાઇઝેશન અકાઉન્ટ ની અંદર સૌથી પહેલા તો આપણે શું કર્યું છે રિયલાઇઝેશન અકાઉન્ટ આ બાજુ જોઈએ બેટા તો આ રિયલાઇઝેશન અકાઉન્ટ આપણે શું કર્યું છે એસેટ્સ બધી અહીંયા ટ્રાન્સફર કરી છે ડેબિટ કરી છે રિયલાઇઝેશન અકાઉન્ટમાં અહીંયા શું કરી છે લાયબિલિટીઝ તો બેટા એસેટ અને લાયબિલિટી નેટ ઓફ કરો એટલે નેટ એસેટ થઈ ગઈ નેટ એસેટ ની સામે શું કરે છે અહીંયા ટુ નેટ એસેટ અને અહીંયા ટુ એસેટ અહીંયા બાય લાયબિલિટી હવે શું કરશે તો કે મને પેમેન્ટ આપશે આની સામે બરાબર છે પેમેન્ટ જેટલું આપે પણ એન્ટ્રી શું પડશે કોણ આપે છે પરચેસિંગ કંપની અકાઉન્ટ આપે છે તો પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ
ટુ રિયલાઇઝેશન મતલબ કે અહીંયા આજે શું આવશે બાય પરચેસિંગ કંપની અકાઉન્ટ ડન હવે સાંભળજો ભાઈ આટલી મારી એસેટ્સ છે આટલી મારી લાયબિલિટીઝ છે ડન આ મારી એસેટ છે આ મારી લાયબિલિટી છે અને મને સામે આટલું પેમેન્ટ મળ્યું તો ભાઈ કેવું થાય ઘણીવાર કે મને પેમેન્ટ છે એ માની લ્યો કે એસેટની સામે પેમેન્ટ છે એ વધારે મળ્યું અથવા તો એસેટની નેટ એસેટની સામે પેમેન્ટ ઓછું મળ્યું બે પોસિબિલિટી થાય તો અકોર્ડિંગલી કાં તો ગેઇન થાય કાં તો લોસ થાય જે કોણ ભોગવશે શેર હોલ્ડર કઈ કંપનીના જૂની કંપનીના ડન પણ એ તો ભોગવશે એ તો પછીની વાત પહેલા તો આપણે શું કર્યું પરચેસ પ્રાઇસ ઇઝ રિસીવેબલ ની એન્ટ્રી પાડી ચલો ભાઈ રિસીવેબલ ની એન્ટ્રી શું થશે પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન હવે પરચેસિંગ કંપની છે એ મને શું આપશે તો કે કાઈ પણ આપી શકે ભાઈ નવી કંપની છે એના શેર આપે મતલબ ઇક્વિટી શેર આપે બરાબર છે પ્રેફરન્સ શેર આપે ડિબેન્ચર આપે કેશ પણ આપી શકે બરાબર તો એ જે કંઈ પણ મને આપશે બરાબર એ મારી પાસે આવશે ડન જે કંઈ પણ એસેટ્સ છે બરાબર એ મને આપશે પેમેન્ટ કન્સિડરેશન તરીકે તો એન્ટ્રી શું પાડશું તો કે જે મને આપશે એ આપણા માટે આવશે બરાબર તો બેંક આપે કેશ આપે ઇક્વિટી આપે પ્રેફરન્સ શેર આપે કે ડિબેન્ચર આપે અકાઉન્ટ ડેબિટ ટુ શું કરી દેશું પરચેસિંગ કંપની અકાઉન્ટ એનો મતલબ શું થયો ખબર છે તમે એક વસ્તુ જો ઓબ્ઝર્વ કરી હોય ને તો પહેલા તમે શું કર્યું તો કે પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ શું કર્યું રિયલાઇઝેશન અને પછી તમે શું કર્યું તો કે એને જે કંઈ પણ મને આપ્યું રિસીવ થયું હવે અલ્ટિમેટલી આ શું હતું રિસીવેબલ ની એન્ટ્રી હતી હવે રિસીવ થયું તો શું રિસીવ થયું તો કે કાં તો કેશ કાં તો બેંક કાં તો ઇક્વિટી શેર કાં તો પ્રેફરન્સ શેર બરાબર કાં તો ડિબેન્ચર તો આ જે આપ્યું એનું અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસિંગ કંપની તો બેટા પરચેસિંગ કંપની ઉડી જશે તો હકીકતે એન્ટ્રી શું પડી કહેવાય જે કંઈ પણ મને મળ્યું એ મેં ક્યાં ટ્રાન્સફર કર્યું ટુ રિયલાઇઝેશન ડન ચલો તો ટૂંકમાં આ પરચેસ કન્સિડરેશનમાં મને જે રૂપિયા મળશે એ બધા જ હું ક્યાં ટ્રાન્સફર કરીશ રિયલાઇઝેશન ડન ચલો ટ્રાન્સફર કર્યા પછી ઘણી એસેટ્સ એવી હોય કે ભાઈ જે પરચેસિંગ કંપની ના પાડી દે સી લિમિટેડ છે ઈ નેટ એસેટ અને લાયબિલિટી છે ટોટલ એસેટ અને ટોટલ લાયબિલિટી જે ચેક કરતી હતી ને ત્યારે એને કીધું કે આ એસેટ હું નહીં લઉં અથવા તો આ લાયબિલિટીની રિસ્પોન્સિબિલિટી પે કરવાની હું નહીં લઉં કહી શકે ટર્મ્સ કન્ડિશન બધી ડિસાઈડ કરી શકે માની લો કોઈ એસેટ છે ઈ પરચેસિંગ કંપની લેવાની ના પાડે કે કોઈ લાયબિલિટી લેવાની ના પાડે તો શું કરવું પડશે બેટા આપણે તો ધંધો બંધ કરવા માની લ્યો કે નાનું એવું એક ટેબલ હોય બરાબર છે ઈ પરચેસિંગ કંપની લેવાની ના પડે અથવા તો માની લો કે કોઈ એસી છે ચલો કંપનીમાં 4 એસી છે ચાર એસી લેવાની ના પડે જૂના એસી અમારે નથી બરાબર તો મારે શું 4 એસી ક્યાં લેવાની મારે તો કંપની બંધ થઈ છે એ લિમિટેડ તો હું શું કરી દઈશ બેટા ઈ ચાર એસેટને મારે વેચવી પડશે બજારમાં અને પૈસા કરવા પડશે રીઝન મારે હવે મારો ધંધો જ નથી રાખવામાં આ એ લિમિટેડનો પોતાનો બરાબર તો મારે શું કરવું પડશે ચાર એસેટને મારે વેચવા જવી પડશે એવી જ રીતના માની લો કોઈ ક્રેડિટરને પે કરવાની લાયબિલિટી છે એ સી લિમિટેડ એક્સેપ્ટ કરવાની ના પડી દે તો મારે પે કરવા પડે ધંધો તો હવે બંધ થાય છે તો એ જવાબદારી તો મારી જ આવે અલ્ટિમેટલી જો પરચેસિંગ કંપની ના પાડી દે તો બેટા એની એન્ટ્રી શું કરવાની રહેશે તો કે સૌથી પહેલા તો ચેક કરો એન્ટ્રી નંબર 6 when assets not taken over માની લો કોઈ એસેટ લેવાની ના પાડે છે બરાબર not taken over by selling company are disposed of તો એને આપણે શું કરી દેવાની રહેશે ડિસ્પોઝ ઓફ આપણે વેચવી પડશે તો બેટા આપણે એસેટ વેચવા જશું તો શું થશે કેશ આવશે તો એન્ટ્રી શું પડશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન ડન નેક્સ્ટ લાયબિલિટી આવી જ રીતના માની લો લાયબિલિટી લેવાની ના પાડી દીધી તો લાયબિલિટી આપણે પે કરશું તો કેશ જશે તો ક્રેડિટ થશે અને અકાઉન્ટ કયો અકાઉન્ટ ડેબિટ કરશું હવે રિયલાઇઝેશન અકાઉન્ટ કેમ કે એસેટ અને લાયબિલિટી તો બધા બંધ થઈ ગયા બરાબર એને તો આપણે ટ્રાન્સફર કરી દીધા રિયલાઇઝેશનમાં તો હવે શું કરવું પડશે જે કંઈ પણ વધારો કે ઘટાડો આવ્યો મતલબ કેશ આવી કે કેશ ગઈ તો એ ટ્રાન્સફર ક્યાં કરવાની થશે બેટા આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ ડન
તો અહીંયા એન્ટ્રી શું પડશે? when liabilities are not taken over and disposed, then realization account debit to cash or bank account. અચ્છા, હવે ભાઈ એ અને બી લિમિટેડ બંધ થતી હોય તો એના કઈ ખર્ચાએ હોય, ડિસોલ્યુશન એક્સપેન્સીસ, લીગલ એક્સપેન્સીસ, કોઈ માની લો કે એ અને બી બંધ થાય છે, કંપની છે તો આરઓસી માં એના રિલેટેડ ડોક્યુમેન્ટેશન ફોર્માલિટીઝ જે કંઈ પણ કરવાની હોય, એની કઈ ફીઝ હોય આ તે, બરાબર. આ બધા ખર્ચા છે નાના મોટા ડિસોલ્યુશનના એક્સપેન્સીસ, બરાબર. તો એ ડિસોલ્યુશનનો એક્સપેન્સ છે ને એને રિલેટેડ ઘણી બધી પોસિબિલિટીઝ છે, લાઈક કે ડિસોલ્યુશનનો એક્સપેન્સ છે એ જૂની કંપની ભોગવે, ઓબ્વિયસલી જૂની કંપની બંધ થાય છે તો નોર્મલ કેસમાં તો એ જ હોય કે ભોગવે કોણ? જૂની કંપની. પણ ઘણીવાર કેવું હોય કે જૂની કંપની છે એ પૈસા અત્યારે ડિસોલ્યુશનના પોતે આપતી હોય, પાછળથી નવી કંપની એને આપી દેતી હોય, એવું પણ બને. અથવા તો એવું પણ પોસિબલ થાય કે નવી કંપની જ ખર્ચો ભોગવી લે, કહી દે કે તમે લિક્વિડેશનનો ખર્ચો તમારે ભોગવવાની જરૂર નથી, અમે ભોગવી લઈશું. તો ટૂંકમાં આ ડિપેન્ડ કરે ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ પર તમારો કોન્ટ્રાક્ટ થયો છે. તો તમને અલગ અલગ સમમાં અલગ અલગ પોસિબિલિટીઝ આપેલી હોઈ શકે કે પોસિબિલિટી નંબર 1 when dissolution expenses paid by selling company normal, કેમ કે બંધ થાય છે સેલિંગ કંપની તો અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી કાઈ ન કહેતો તો કોની આવે? જૂની કંપનીની. તો એ કેસમાં એન્ટ્રી શું પડશે? સિમ્પલ યાર, તમે ડિસોલ્યુશનનો એક્સપેન્સ બેર કરો, ભોગવો તો કેશ જાય. કેશ જાય તો એન્ટ્રી શું પડે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. ડન. અચ્છા, second possibility, when dissolution expenses borne by purchasing company but paid by selling company, मतलब કે હકીકતે ખર્ચો ભોગવો કોણે? purchasing company, બરાબર. અત્યારે એને કરી નાખ્યું borne by purchasing company but paid by selling company, પાછળથી સેલિંગ કંપની એને આપી દીધું. ડન. તો ચલો એન્ટ્રી શું પડશે? તો કે કેશ તો જવાની છે, બરાબર છે, કેમ કે આપણે જ પૈસા આપ્યા, ભલે ફોર ધ ટાઈમ બિંગ એને આપણું સાચવી દીધું, બરાબર છે, પણ હકીકતે કેશ તો આપણે એને આપી જ દીધી ને. આજે માની લ્યો કે મારો કોઈ ખર્ચો કોઈ કરી દે તો મારી જવાબદારીમાં આપને કે પાછળથી મારે એને આપી દેવા, મારો ટાઈમ સચવાઈ ગયો. ડન. તો મારે આપવા તો પડશે ને. તો કેશ એન્ડ બેંક તો શું થશે? ક્રેડિટ. ડન. અને ડેબિટ કોને કરશું અહીંયા? પર્ચેસિંગ કંપની. નેક્સ્ટ, when amount received from purchasing company, मतलब કે ખર્ચો ભોગવો એ કોણે? સેલિંગ કંપની. હવે અહીંયા ઊંધું કે ભોગવો મેં પણ મને પાછળથી પર્ચેસિંગ કંપની રૂપિયા આપી દીધા કે ના ના આ અમે ચૂકવી દેશું, કાઈ. તો ભાઈ શું થશે? કેશ આવશે, પર્ચેસિંગ કંપની આપણને આપશે કેશ, બરાબર છે. તો કેશ શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ અને ટુ પર્ચેસિંગ કંપની. ડન. નેક્સ્ટ, માની લ્યો કે કોઈ ડિસોલ્યુશનનો એક્સપેન્સ છે એ પૂરેપૂરો કોણે પે કરી દીધો? પર્ચેસિંગ કંપનીએ. તો બેટા આપણી બુક્સમાં એની એન્ટ્રી શું? કાઈ નહીં બેટા, આપણે તો કેશ આવે કે કેશ જાય તો આપણી બુક્સમાં એન્ટ્રી થાય. જો પહેલા કેસમાં કેશ ગઈ, બરાબર. શું કામ? કેમ કે એ ખર્ચો આપણે જ કર્યો. બીજા કેસમાં એ લોકોએ શું કીધું કે when dissolution expense borne by purchasing company, પણ પાછળથી કોણે ચૂકવી દીધો? સેલિંગ કંપનીએ, તો કેશ ગઈ. ત્રીજા કેસમાં શું થયું કે ખર્ચો કર્યો આપણે, બરાબર, પણ કેશ આપણને પર્ચેસિંગ કંપનીએ આપી દીધી તો આપણી પાસે કેશ આવી, તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પર્ચેસિંગ કંપની. પણ ખર્ચો ભોગવો એને અને લેવાની ના પાડી દીધી તો ન તો મારી પાસેથી કેશ ગઈ ન તો મારી પાસે કેશ આવી, તો જૂની કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તો નો એન્ટ્રી, બરાબર છે. તો ચેક કરો કે when dissolution expense is paid by purchasing company તો કોઈ એન્ટ્રી પડશે નહીં આપણી બુક્સમાં. ડન. હવે ભાઈ પહેલેથી યાદ કરો, અસેટ ટ્રાન્સફર, લાયબિલિટી ટ્રાન્સફર, કેપિટલ રિઝર્વ ટ્રાન્સફર કરી દીધા, બરાબર. પછી પરચેસ કન્સિડરેશન રિસીવેબલ થયું, રિસીવ થયું, અસેટ નોટ ટેકન ઓવર, લાયબિલિટી નોટ ટેકન ઓવર રેકોર્ડ થઈ તો એને આપણે રિયલાઇઝ કરી દીધી, બરાબર. ડિસોલ્યુશનનો એક્સપેન્સ ભોગવાઈ ગયો, બધું. ફાઇનલી હવે શું કરવાનું બેટા? રિયલાઇઝેશન અકાઉન્ટ કરો, બરાબર. તો આ અકાઉન્ટ છે એ આપણે કરી દઈશું ક્લોઝ. બેટા અકાઉન્ટ ક્લોઝ કરશું તો પોસિબિલિટી બે થશે, બરાબર છે. કાં તો મને ગેઇન થાય કાં તો મને લોસ થાય. એ ગેઇન અને લોસ ભોગવે કોણ? ઇક્વિટી શેરહોલ્ડર. કોણ? ઇક્વિટી શેરહોલ્ડર. તો બેટા
ઇક્વિટી શેર હોલ્ડર છે એને છેલ્લે જે લોસ કે ગેઇન હોય એને ભોગવવાનું. તો બેટા જો કોઈ સમમાં પ્રેફરન્શિયલ હોલ્ડર એ હારે હોય તો ખાસ એસ્ટ્રિક માર્ક કરીને મગજમાં ઉતારી દેવાનું કે જો સમની અંદર પ્રેફરન્શિયલ હોલ્ડર છે તો રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરતા પહેલા કયું અકાઉન્ટ ક્લોઝ કરવું પડશે? પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ. શું કામે? તો કે ભાઈ પ્રેફરન્શિયલ હોલ્ડરને પહેલા પેમેન્ટ થાય છે, ઇક્વિટી ને લાસ્ટમાં થાય છે, એ તો બધાને ખબર જ છે બરાબર. સિક્વન્સમાં પ્રેફરન્શિયલ જે પેમેન્ટ છે એ પ્રેફરન્શિયલ હોલ્ડર એટલે તો એને પ્રેફરન્શિયલ હોલ્ડર કહેવાય છે કે એને પ્રેફરન્સ આપો છો ઓવર ઇક્વિટી. તો તમે એને પેમેન્ટ પહેલા કરશો. હવે માની લ્યો કે એના પેમેન્ટમાં એની કેપિટલ માની લ્યો એની કેપિટલ હતી પ્રેફરન્શિયલ હોલ્ડરની માની લ્યો કેપિટલ હતી 40000 અને તમે એને પેમેન્ટ કર્યું 30000. તો 10000 નો શું થયો ભાઈ? ગેઇન થયો, ઓછું પેમેન્ટ કર્યું. પોસિબિલિટી કે એને તમે 40000 ની કેપિટલ હતી અને 60000 45000 માની લ્યો પે કર્યા તો 5000 નો શું થયું? એને વધારાનું પેમેન્ટ થયું તો લોસ કહેવાય ને એમ જો તો ઓવરઓલ. તો બેટા એના પેમેન્ટમાં ગેઇન અચ્છા પોસિબિલિટી નંબર 3 એવું પણ થાય કે એની કેપિટલ 40000 સામા પેમેન્ટ કરો 40000 બેટા તો કોઈ ઇફેક્ટ રિયલાઇઝેશનમાં નહીં આવે. પણ માની લ્યો એને એની કેપિટલ કરતા વધારે કે ઓછું પેમેન્ટ કરશું ને તો એ લોસ કે ગેઇન છે ક્યાં ટ્રાન્સફર પેલા કરવો પડશે? રિયલાઇઝ. હવે માની લ્યો તમે રિયલાઇઝેશન સીધું બંધ કરી દીધું હોય બરાબર છે તો શું થશે? તો સમખોટો ભેગું જ નહીં થાય, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ટેલી નહીં થાય બરાબર. એટલા માટે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો સમની અંદર પ્રેફરન્શિયલ હોલ્ડર છે કેપિટલ છે તો પહેલા એને બંધ કરવાનું, એનું અકાઉન્ટ બંધ કરવાનું પ્રેફરન્શિયલ હોલ્ડર. એમાં જો કઈ ગેઇન કે લોસ છે તો એને પહેલા ટ્રાન્સફર કરો રિયલાઇઝેશનમાં, પછી રિયલાઇઝેશન અકાઉન્ટ કરો ક્લોઝ. અચ્છા તો જો તમે પહેલા તો પ્રેફરન્શિયલ કેપિટલ છે તો પ્રેફરન્શિયલ હોલ્ડરનું અકાઉન્ટ બંધ કરવા માટે શું એન્ટ્રી પાડશો? ચેક કરો ભાઈ. when preferential holders are paid, preferential holder ને પે કરશો તો શું થશે? preferential holder account debit to એને શું આપશો એને? પ્રેફરન્શિયલ હોલ્ડર ને શું આપશો? જૂની કંપનીના પ્રેફરન્શિયલ હોલ્ડર છે તો બેટા નવી કંપની છે ઈ જૂની કંપનીના પ્રેફરન્શિયલ હોલ્ડરને કાઈ પણ આપી શકે. નવી કંપનીના ઈ સબમાં કહેશે તમને બરાબર કે જૂની કંપનીના પ્રેફરન્શિયલ હોલ્ડરને નવી કંપનીમાં ઇક્વિટી પણ આપી શકે, પ્રેફરન્સ પણ આપી શકે, કેશ પણ આપી શકે. ડન. તો એ તમને સબમાં કહેશે પણ જે આપે તમારે શું થશે? એકવાર એન્ટ્રી શું પડશે? પ્રેફરન્શિયલ હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ એને જે આપો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે કેશ એ ડિપેન્ડ કરે સબમાં કહેશે. ડન. હવે ફાઇનલી શું કરો? રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ. રિયલાઇઝેશન અકાઉન્ટ બેટા ક્લોઝ કરશો તો પ્રોફિટ પણ હોઈ શકે જેમ કે ડિફરન્ટ સાઈડ ડેબિટ સાઈડ. ડન. ચલો ડિફરન્ટ સાઈડ ડેબિટ સાઈડ તો બેટા આ તમારું શું કહેવાશે? પ્રોફિટ. તો બેટા આ પ્રોફિટ છે અલ્ટિમેટલી હવે વધ્યું કોણ? ઇક્વિટી શેર હોલ્ડર. પ્રોફિટ થશે તો એને જશે અને માની લો આ બાજુ ડિફરન્ટ સાઈડ તો શું કહેવાશે? લોસ. તો અગેન આ લોસ એ કોનો? ઇક્વિટી શેર હોલ્ડરનો બરાબર. તો જો પ્રોફિટ હશે તો એન્ટ્રી શું પડશે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કોને ટ્રાન્સફર કરી દેશો? ઇક્વિટી શેર હોલ્ડર. અને માની લ્યો કે લોસ છે તો એન્ટ્રી શું પડશે? તો કે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. અને ફાઇનલી ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ કરો ક્લોઝ અને ઇક્વિટી શેર હોલ્ડરને પેમેન્ટ કરી દો બરાબર. પેમેન્ટ કરી દેશો તો એની એન્ટ્રી શું આવશે? તો કે ઇક્વિટી શેર હોલ્ડરને પે ઓફ કર્યો. અચ્છા મેડમ એને શું આપી શકીએ? અગેન ડિપેન્ડ કરે છે તમને સમમાં ચોખવટ કરશે કે જૂની કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરને નવી કંપની શું આપે છે? તો શું આપે છે? તો કે ઇક્વિટી સામે ઇક્વિટી પણ આપી શકે, પ્રેફરન્સ પણ આપી શકે, કેશ પણ આપી શકે. તો એન્ટ્રી શું પડશે? ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ ન્યૂ કંપની, preference share of new company or cash. Done. ચલો આટલી એન્ટ્રી છે. જો બેટા આ એન્ટ્રી છે એ તમે નોર્મલી તો અમે લોકો ક્લાસમાં આ એન્ટ્રીઝ છે
જ્યાં સુધી પાકી ન થાય, લગભગ મેજોરિટી સ્ટુડન્ટને આપણે પૂછીએ ક્લાસમાં, તેવું કરીએ, ન આવડે તો 20 25 વાર લખવા આપીએ. રીઝન એનો બેઝ તમને કહી દો. અત્યારે આ વસ્તુ ઓનલાઈનમાં તો પોસિબલ ના થાય એટલે, પણ આ વસ્તુ ઉપર જ આખો અમલકમિશન છે. આ સિક્વન્સમાં જ્યારે તમે એન્ટ્રીઝ કરશો બેટા, બરાબર, ત્યારે તમારું છેલ્લે ઇક્વિટી શેર અકાઉન્ટ ટેલી થશે, અને ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ટેલી થશે, બરાબર, તો તમારો સમ સાચો. પણ એના માટે ફૂલ ઓન જર્નલની પ્રેક્ટિસ જોઈશે. તો આ 11 જર્નલ એન્ટ્રી છે એ સિક્વન્સમાં તમારે યાદ રાખવાની રહેશે, બરાબર છે. જેમ કે વેન, આ સૌથી પહેલી એન્ટ્રી શું પડશે? અસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન. એન્ટ્રી નંબર 2 લાયબિલિટીઝ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન. એન્ટ્રી નંબર 3 when shareholders fund transfer to shareholder account, એમાં પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, ઇક્વિટી શેર હોલ્ડર હોય, ફિક્ટિશિયસ અસેટ હોય, તો એ બધું ટ્રાન્સફર કરો. એન્ટ્રી નંબર 4 when purchase consideration is receivable, then after purchase consideration is received, then after assets not taken over and disposed of, then after liabilities not taken over and disposed of, then after dissolution expenses, then after preference shareholder ને પેમેન્ટ કરો, then after realization account close કરો, gain અને loss transfer કરો, અને lastly equity shareholder ને પેમેન્ટ કરો. ડન. તો આ 11 જે સિક્વન્શિયલ જે પોઈન્ટ્સ છે એની એન્ટ્રીઝ તમે એકવાર કરી લ્યો એટલે કાઈ પણ તમને ટૂંકમાં કોઈ પણ આ બંને બુક્સ છે, બરાબર, એમાં તમને એક્ઝામની અંદર બે વસ્તુ પૂછી શકે કે રાઇટ ડાઉન જર્નલ એન્ટ્રી. તો બેટા જર્નલ આવડતી હોય તો પછી પોસ્ટિંગ તો આવડે જ, લેજર પોસ્ટિંગ તો કાં તો તમને બેમાંથી કોઈ પણ એકની બુકમાં, બરાબર છે, જર્નલ પૂછે, બરાબર, અને એકની બુકમાં અકાઉન્ટ્સ એવી રીતના પૂછી શકે, બરાબર છે, અથવા તો બેની બુક્સમાં છે એ અકાઉન્ટ્સ પૂછે, બેની બુક્સમાં જર્નલ પૂછે, બરાબર, કાઈ પણ કોમ્બિનેશન કાઈ પણ હોય છે. ડન. તો ટૂંકમાં તમારે આ જર્નલ તમને આવડતી હશે તો પોસ્ટિંગ તો ઓટોમેટિક થઈ જશે. ડન. ચલો, આ વાર્તા આપણે કેની કરી ભાઈ? કેની કરી? સેલિંગ કંપની છે, બરાબર છે, એના બુક્સ ઓફ અકાઉન્ટ શું કર્યા આપણે. હવે વાત કરીએ પરચેસિંગ કંપની. ડન. ચલો, પરચેસિંગ કંપની છે એની બુક્સમાં શું થશે તો કે બે જ પોસિબિલિટી. જેમ કે અહીંયા કાં તો તમારે જર્નલ્સ કરવાની કાં તો અકાઉન્ટ્સ કરવાની, બરાબર. આપણે અહીંયા જે સમ કરશું એમાં બે પ્રેક્ટિસ કરશું કે તમને એક્ઝામમાં કાંઈ પણ આવે, પણ મેક્સિમમ શું આવી શકે? જર્નલ, અકાઉન્ટ. એવી જ રીતે પરચેસિંગ કંપનીની બુક્સમાં મેક્સિમમ શું આવી શકે તો કે ભાઈ પરચેસિંગ કંપની છે એ આ જૂની કંપનીના બિઝનેસ પરચેસ કરે છે, તો એની પાસે જૂની કંપનીઓની અસેટ્સ આવશે, લાયબિલિટીઝ એક્સેપ્ટ કરતી હશે તો એ આવશે. તો અસેટ અને લાયબિલિટીનું શું કરવાનું રહેશે? રેકોર્ડ કીપિંગ. એમ જોવા જાવ તો એક જ વસ્તુ થઈ. અને આવતા વેત એ અસેટ અને લાયબિલિટીની જર્નલ્સ પડશે, એના આધારે નવી કંપનીની ઓપનિંગ શું બનશે? બેલેન્સ શીટ. બસ આમાં મેક્સિમમ આટલું પૂછાઈ શકે. કાં તો પરચેસિંગ કંપનીની બુક્સમાં જર્નલ્સ, કાં તો પરચેસિંગ કંપનીની બુક્સમાં બેલેન્સ શીટ. ડન. તો આટલું આપણે શીખવાનું છે આપણે ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની. ચાલો, તો જર્નલ એન્ટ્રીથી જ ઓલવેઝ આપણે સ્ટાર્ટિંગ કરશું. ભાઈ અહીંયા મેક્સિમમ જે છે ને એ 3 જર્નલ એન્ટ્રી, મેઇન 3 જર્નલ એન્ટ્રી છે. પછી આપણે અકોર્ડિંગ ટુ સમ નાની મોટી 2-3 જે જર્નલ આવશે જે બેસિકલી ટૂંકમાં એની કોઈ ખાસ નથી, બરાબર, પણ 3 એન્ટ્રી તો મને આવડવી જ જોઈએ બેસિક, બરાબર. પછી તો એડજસ્ટમેન્ટના આધારે આપણે 1-2 એક્સ્ટ્રા એન્ટ્રીઓ કરશું. 3 એન્ટ્રીમાં કઈ 3 એન્ટ્રી તો કે સૌથી પહેલા when purchase price is payable. ભાઈ હવે આપણે કોણ બની ગયા? પરચેસિંગ કંપની. તો આપણે જૂની કંપનીઓને પેમેન્ટ કરવાનું થશે ને. ડન. તો પરચેસ પ્રાઇસ શું કરવાની છે મારે? અહીંયા પે કરવાની છે. જેમ કે ત્યાં રિસીવેબલ અને રિસીવ્ડ, બરાબર, એમ અહીંયા પહેલા પેએબલ પછી પે. ડન. તો પેએબલ થશે તો ભાઈ આપણે કોને પે કરશું તો કે ભાઈ જૂની કંપનીઓ બંધ થાય છે તો એના લિક્વિડેટરને આપણે પે કરી દઈશું અને બદલામાં બિઝનેસ શું કરી લેશું? એનો પરચેસ. તો ફર્સ્ટ એન્ટ્રી when purchase price is payable, એન્ટ્રી શું કરશે? બિઝનેસ purchase account debit to liquidator of selling company. પછી જે નામ હોય ABCD જે હોય. ડન. ચલો, તો બિઝનેસ પરચેસ કરીએ છીએ અને બદલામાં લિક્વિડેટરને શું કરવાની છે? પ્રાઇસ પે કરવાની છે. અચ્છા, તો આ પેએબલની એન્ટ્રી. હવે પે કરીએ છીએ તો પે માં શું કરતા હશું એ આપણું મેનેજમેન્ટ ડિસાઈડ કરશે. આપણે હવે કોણ? સી લિમિટેડ. આપણી મેનેજમેન્ટ આપણું ડિસાઈડ કરશે કે આપણે જૂની કંપનીઓને ઇક્વિટી સામે ઇક્વિટી
કે પ્રેફરન્સ કે કેશ. પ્રેફરન્સ સામે ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, કેશ શું આપવું છે એ તમને સમમાં ગીવન હશે, બરાબર, કેમ કે કંપનીનું મેનેજમેન્ટ ડિસાઈડ કરશે. ડન. ચલો હવે તો ભાઈ ડિસાઈડ કરશે તો પરચેસ કન્સિડરેશનમાં આપણે ઇન શોર્ટ કાંઈ પણ આમાંથી આપી શકશું, બરાબર. કોને આપશું તો કે લિક્વિડેટર ઓફ સેલિંગ કંપની. તો લિક્વિડેટર ઓફ સેલિંગ કંપની અકાઉન્ટ શું થશે? ડેબિટ ટુ એને આપણી નવી કંપનીના શું આપશું તો કે કાં તો કેશ, બેંક, ઇક્વિટી, પ્રેફરન્સ અને કાં તો ડિબેન્ચર્સ. ડન. તો પરચેસ વેન પરચેસ પ્રાઇસ ઇઝ પેયેબલ તો બોલો બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર ઓફ સેલિંગ કંપની. વેન પરચેસ પ્રાઇસ ઇઝ પેડ તો liquidator of selling company account debit to equity, preference, cash, bank or debenture. Done. ચલો હવે ફાઇનલી ચલો ફોર્માલિટીઝ છે જે કમ્પ્લીટ. હવે અસેટ અને લાયબિલિટી આપણી થઈ ગઈ, આપણે પેમેન્ટ કરી દીધું. તો એ અસેટ અને લાયબિલિટીને આપણા બુક્સમાં આપણે રેકોર્ડ કરવી પડશે ને હવે. તો બેટા હવે નવેસરથી હવે આપણે અસેટ્સ આવે છે, બરાબર, આપણી પાસે તો અસેટ્સ છે એને ડેબિટ કરશું, લાયબિલિટીઝ છે ને ક્રેડિટ કરી દેશું અને ડિફરન્શિયલ અમાઉન્ટ છે બિઝનેસ પરચેસ અકાઉન્ટમાં જશે. તો એન્ટ્રી શું પડશે બેટા? અસેટ્સ અકાઉન્ટ ડેબિટ. જો આપણે એને અહીંયા નેટ પેમેન્ટ ટાઈમે કાંઈ વધારાનું પેમેન્ટ કર્યું હશે તો ગુડવિલ અકાઉન્ટ પણ ડેબિટ થશે. ડન. તો અસેટ અકાઉન્ટ ડેબિટ, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ શું કરશું? લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ બિઝનેસ પરચેસ. પણ માની લ્યો કે આપણે આ નેટ પેમેન્ટમાં પેમેન્ટ ઓછું કર્યું તો એન્ટ્રી શું પડશે? અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટી અકાઉન્ટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ટુ બિઝનેસ પરચેસ અકાઉન્ટ. ડન.